હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું જે ધોરણ 3 થી 8 ની અંદર પ્રથમ પરીક્ષા આધારિત જે આપણે પ્રથમ પરીક્ષા લેવાની છે એ પ્રથમ પરીક્ષાનું આજે ટાઈમ ટેબલ આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, આજે પરિપત્ર થયું છે. જે પરિપત્રની તારીખ છે વિદ્યાર્થી મિત્રો એ આપણે આજે જોવાના છે. તો અહીંયા આગળ આપણને તારીખ આપી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કે કઈ તારીખ છે 9/9/2024. કઈ તારીખ આપણને આપી છે 9/9/2024 આપણને તારીખ આપી છે. આ તારીખે આપણે આજે પરિપત્ર જાહેર થયું છે. પરિપત્રની અંદર કીધું છે વિદ્યાર્થી મિત્રો, આપણને કીધું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામને, શાસન અધિકારી શ્રી બધાને આપણને આ પરિપત્ર કરેલું છે. શું કીધું છે? વિષય છે પ્રથમ પરીક્ષા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 પ્રથમ સત્રાંત પરીક્ષા બાબત. એટલે કે પ્રાથમિક શાળાની અંદર જે 3 થી 8 ની અંદર પરીક્ષા લેવાની છે એ પરીક્ષાનું આપણને ટાઈમ ટેબલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણને કીધું છે ઉપરોક્ત વિષય સંદર્ભ અને અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ મધ્યમની સરકારી અને ગ્રાન્ટેડ સર્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રથમ સત્રાંત પરીક્ષા 17/10/2024 થી 25/10/2024 દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે પરિશિષ્ટ આમાં સામેલ છે. સદર પરીક્ષા માટે નીચેના સૂચનાઓ ધ્યાન લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા, કોર્પોરેશન, નગરપાલિકા, શિક્ષણ સમિતિ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પરિપત્ર આપણે વાંચતા નહીં, સીધું આપણે ટાઈમ ટેબલની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલની વાત કરીએ તો આપણી પાસે જે ટાઈમ ટેબલ છે જે 17/10/2024 ગુરુવારના રોજ ધોરણ 3 થી 5 ની અંદર ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષા છે. સમયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 11 થી 1 વાગ્યા સુધીનો છે અને 40 ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે નેક્સ્ટ જે શું કીધું છે બીજું છે 17/10/2024 ગુરુવારે 6 થી 8 ગુજરાતી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા, બરાબર છે. 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમયગાળો છે. એ કેટલો કયો છે? જે ધોરણ 6 થી 8 નો છે. 80 ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નેક્સ્ટ પ્રશ્ન છે. તારીખ કઈ છે? 18/10/2024 શુક્રવાર. ધોરણ છે 3 થી 5, અંગ્રેજી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા. સમય છે 11 થી 13 એટલે 1 વાગ્યા સુધી અને પ્રશ્નપત્ર છે 40 ગુણનું આપણને જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું બીજી 18 તારીખે કોનું છે તો 18/10/2024 શુક્રવાર 6 થી 8 ધોરણ અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા. સમય છે કેટલો છે 14 થી 17, 14 થી 15, 15 થી 16 એટલે 17. કેટલા વાગ્યા સુધીનો ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો? 2 થી 5 નો સમયગાળો છે. 80 ગુણનું પ્રશ્નપત્ર હશે. ત્યારબાદ 19 તારીખની વાત કરીએ તો 19/10/2024 એટલે કે શનિવારના રોજ 6 થી 8 સામાજિક વિજ્ઞાન છે અને સમય છે વિદ્યાર્થી મિત્રો 8 થી 11, 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે, બરાબર છે, ધોરણ કયું છે? 21 તારીખની અંદર વાત કરીએ ધોરણ 3 થી 5 છે અને વિષય છે હિન્દી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા છે અને સમય છે વિદ્યાર્થી મિત્રો 11 થી 1 નો સમયગાળો છે. તો આ સમયગાળાની અંદર જે એકમ કસોટીનું જે પ્રશ્નપત્રોના ગુણ છે એ 40 ગુણનું લેવાનું છે. ત્યારબાદ 21/10/2024 સોમવાર 6 થી 8 હિન્દી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા 14 થી 17 એટલે 80 ગુણના પ્રશ્નપત્ર રહેવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 22 તારીખે, બરાબર છે, પર્યાવરણ છે અને 22 તારીખે 6 થી 8 માં વિજ્ઞાન છે. 14 થી 17 80 ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 23/10/2024 બુધવારના રોજ જે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એ બુધવારના રોજ આપણે વિદ્યાર્થી મિત્રો 3 થી 5 ની અંદર ગણિત રહેવાનું છે અને સમયગાળો છે 11 થી 13 એટલે કે 11 થી 1 2 કલાકનો સમયગાળો રહેશે અને 40 ગુણનું પ્રશ્નપત્ર આપણને જોવા મળશે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 23 તારીખે જે આવે છે બુધવાર આવે છે 6 થી 8 ગણિત, 14 થી 17 80 ગુણના પ્રશ્નપત્રો આપણી પાસે રહેવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 24/10/2024 એટલે કે 24 તારીખે જે છે 24/10/2024 ના રોજ ગુરુવારે જે પેપર લેવાનું છે એ 11 થી 14 બરાબર છે 80 ગુણનું રહેશે. 25 તારીખે શુક્રવારે 3 થી 5 પ્રથમ ભાષા, મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ, ઉર્દુ આ બધા વિષયોના પ્રશ્નપત્ર રહેશે એ 40 ગુણના. અને 25 તારીખે શુક્રવારે 6 થી 8 ધોરણ પ્રથમ ભાષા, મરાઠી, ઉડિયા, તેલુગુ, તમિલ, ઉર્દુ 14 થી એટલે કે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમયગાળો રહેશે અને 80 ગુણનું પ્રશ્નપત્ર રહેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે શું છે ધોરણ 3 થી 8 ની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા સમયપત્રક જે 2024 અને 25 છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 5 ની અંદર 40 ગુણના પ્રશ્નપત્રો રહેશે અને ધોરણ 6 થી 8 ની અંદર 80 ગુણના પ્રશ્નપત્રો રહેવાશે. ધોરણ 3 થી 5 ના પ્રશ્નપત્રો જે 40 ગુણના છે 2 કલાકનો સમયગાળો રહેશે અને 6 થી 8 જે છે ગુજરાતી દરેક વિષય જે 80 ગુણના પ્રશ્નપત્રો જે છે એ 3 કલાકનો રહેશે અને એનો સમયગાળો છે બપોરના 2 થી સવારના 5 સુધી અને 3 થી 5 નો જે સમયગાળો છે 11 થી 1 વાગ્યા સુધીનો સમયગાળો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો હતો પ્રથમ સત્રાંત પરીક્ષા આધારિત. જે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દરેક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશનની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.